જય સ્વામિનારાયણ. સંભવામી યુગે યુગે. એ ન્યાય ભગવાન અવતાર ધરીને દરેક યુગમાં આ ધરતી પર પધારી પોતાના ભક્તજનોના મનોરથ પૂર્ણ કરી અધર્મનો ઉચ્છેદ કરી ધર્મનું સ્થાપન કરતા હોય છે. 19મી સદીમાં ભગવાન શ્રી સ્વામિનારાયણનું પ્રાગટ્ય આ ભૂમંડળ પર થયું અને જોત જોતામાં ભક્તજનોના ભાવ પૂર્ણ કરી અનેક સમર્થ એવા નંદ સંતોનો અમૂલ્ય ખજાનો સંપ્રદાયને આપી શ્રીજી મહારાજ સ્વધામ પધાર્યા. સમયાંતરે નંદ સંતો પણ અક્ષરધામમાં પધાર્યા. 20મી સદીના બિલકુલ પ્રારંભે નંદ પંક્તિના સંત સમાન પૂજ્ય જોગી સ્વામીનું પ્રાગટ્ય અક્ષર મુક્ત સદ્ગુરુ શ્રી ગુણાતીતાનંદ સ્વામીના જન્મસ્થાન એવા ભાદરા ગામમાં થયું. એમનું પૂર્વાશ્રમનું નામ દેવજી ભગત હતું. સંવત 2011ના વર્ષમાં દીક્ષા લઈ સદ્ગુરુ માનદ સ્વામી શ્રી કૃષ્ણ જીવનદાસજી સ્વામીના મંડળમાં હરિપ્રકાશદાસ નામ ધારણ કરી સંપ્રદાયની સેવામાં જોડાયા. વર્ષો પછી ગુરુધામમાં જતા તેઓના વચન પ્રમાણે સ્વામી ગુરુકુલમાં આવી પરમ તપસ્વી અને અખંડ ભગવત પરાયણ થઈ આ લોકથી સંપૂર્ણ વિરક્ત રહી સત્સંગના સેવા કાર્યમાં જોડાયા અને જોત જોતામાં સંત જીવનના 7 દાયકા વીતી ગયા. પૂજ્ય યોગી સ્વામીની નિષ્કામ ભક્તિથી શ્રીજી મહારાજ રાજી થઈને એ સંતના વચનો પૂર્ણ કરતા. પૂજ્ય સ્વામીની પ્રાર્થનાથી અનેક ભક્તોના મનોરથ શ્રી હરિ પૂરા કરતા. એવા જો મળ્યા રે આમને જોગિયા, અને એવા જો મળ્યા રે આમને જોગિયા, તે હરી રસ જો પાયા એ પીઉને મિલાવે આવા વિરલ સંત સ્વેચ્છાએ માંદગી ગ્રહણ કરી હોસ્પિટલમાં દાખલ થયા. સજ્જન અને સેવાભાવી એવા ડૉક્ટર વસંતભાઈ બાલુ, ડૉક્ટર પાર્થવ મહેતા, ડૉક્ટર રજની પટેલ, ડૉક્ટર રોનક શાહ વગેરે ડૉક્ટરોની સેવા ગ્રહણ કરી. પૂજ્ય સ્વામીના બંને સેવક સંતો પૂજ્ય શ્રી વલ્લભદાસજી તથા પૂજ્ય વિશ્વ હરિદાસજી સ્વામી અને અમદાવાદ ગુરુકુલના સર્વે સંતોએ પણ સ્વામીની ખૂબ જ મહિમા અને ભાવથી સેવા કરી. સ્વામીની સ્થિતિ સંતોષજનક લાગતી હોવા છતાં કોઈક અકલ કુદરતી સંકેતથી વડીલ સદ્ગુરુ સંતોના કહેવાથી પૂજ્ય સ્વામીને સાંજે 5 વાગ્યે સ્વામિનારાયણ ગુરુકુલ મેમનગર એમના આસને લાવવામાં આવ્યા. મેમનગર ગુરુકુલમાં સ્વામિનારાયણ મહામંત્રની ધૂન અને મંત્ર લેખન ચાલી રહ્યા હતા. ગુરુકુલ પરિવારના સર્વે સંતો પૂજ્ય સ્વામીની સમીપમાં ઊભા રહી હવે શું થશે એવી કલ્પનાઓમાં મહારાજને પ્રાર્થના કરતા સ્વામીના દર્શન કરી રહ્યા હતા. પુરુષોત્તમ નારાયણનો પ્રભાવ સમગ્ર વાતાવરણમાં ફેલાઈ રહ્યો હતો અને પૂજ્ય સ્વામી
જાણે કે અક્ષરધામમાં જવા માટે ઉત્સુક બન્યા હોય એમ એક શાંત સરળ બાળકની જેમ પોડી રહ્યા હતા. સ્વામીના ચહેરા પર પ્રસન્નતા અને શાંતિ પથરાયેલી હતી. એ સમયે ડૉક્ટર મિત્રોએ સંતોને પૂજ્ય સ્વામીના અંતિમ દર્શન કરી લેવા કહ્યું અને શ્રી હરિના નામ સ્મરણ સાથે પૂજ્ય સ્વામીના મુખમાં તુલસીપત્ર સાથે પ્રસાદીભૂત તીર્થજળ પધરાવવા લાગ્યા. ધીમે ધીમે સ્વામીએ સંપૂર્ણપણે શ્વાસ બંધ કર્યો અને અખંડ ભગવત પરાયણ પૂજ્ય જોગી સ્વામી આપણી વચ્ચેથી અક્ષરની વાટે પ્રસ્થાન કરી ગયા. તમારા બધાયના ભજનના દિવ્ય વાઇબ્રેશન આ ભૂમિમાં વણાયેલા છે. અહીંયા મંત્ર લેખનનો પ્રવાહ તમારો ચાલુ હતો. ત્યાં સ્વામીના શ્વાસની પ્રક્રિયા ચાલુ હતી. પણ વહાલા ભક્તજનો, સંપ્રદાયના આજોડ સંતનો જીવન 5 મિનિટ પહેલા મહારાજના ખોળે સમર્પિત થયું છે. ગુણાતાનંદ સ્વામી, ગોપાળાનંદ સ્વામી, મોટા મોટા સંતોની અત્યારે હાજરી હોય. દરેક સંતોએ સ્વામીને જળ પાયું. હમણાં અમે આવ્યા એ પહેલા 3 મિનિટ પહેલા જ સ્વામીએ છેલ્લો ધબકારો લીધો અને આપણો ઇતિહાસ. ગાંગે ભીષ્મ પિતા અને પૂજ્ય જોગી સ્વામી એક જ સ્થિતિના હતા. ઈચ્છિત મૃત્યુ 3 દિવસ સુધી હોસ્પિટલમાં આંટા મારતો હતો, પણ કાળ ત્યાં જઈ નહોતો શક્યો. હું ગુરુકુળમાં જાઉં પછી તું આવજે. આહા, શું એ સંતની વિભૂતિ છે. મને બરોબર યાદ છે ભક્તો, ભગવાનને ભગવાનના સંતોની રીતિ અલૌકિક હોય. એ ગમે સ્થિતિમાં હોય, પણ મહારાજના સંબંધે કરીને એની સ્થિતિ નિર્ગુણ ભાવને પામી ગઈ હોય. કાળ પણ પાસે જઈ ન શકતો હોય. એ સચ્ચિદાનંદ સ્વામીની જેવી શક્તિ એવી પ્રાતસ્મરણી જોગી સ્વામીની શક્તિ. કાળને અંફાવે, કાળને પાછો કાઢે, પ્રત્યક્ષ જોયું ભક્તો. ધન્ય ધન્ય એ સંત સુજાન મેં, જેઓ આ જીવન પુરુષોત્તમ નારાયણની શ્વાસોશ્વાસે માળા જપી ઉપાસના કરીને એક આદર્શ સંતનું ઉદાહરણ પ્રગટ કરી ગયા. એ સમયે સંપ્રદાયમાંથી અનેક સંતો ભક્તોને આ સમયે મહારાજે દર્શન આપી પોતાના લાડકવાયા સંતને સ્વધામ લઈ જવાની એંધાણી આપી હતી.
પૂજ્ય સ્વામીના પાર્થિવ દેહને દર્શન માટે 3 દિવસ સુધી મેમનગર ગુરુકુલમાં રાખવામાં આવ્યા. આશરે 3 લાખ ભાવિક ભાઈ બહેનોએ દર્શનનો લાભ લીધો, જેમાં અનેક ધામથી સંતો તેમજ રાજકીય આગેવાનો તથા સમાજ શ્રેષ્ઠીઓએ પણ લાભ લીધો. સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ. એ દરમિયાન ગુરુકુલમાં અખંડ ધૂન ભજનની ધારા વહેતી રહી. સમગ્ર ભારત વર્ષમાં મેં મારી જિંદગીમાં આવા વૈરાગી સાધુને જોયા નથી. એટલે સંપ્રદાયનું ગૌરવ છે, સમગ્ર ભારત વર્ષનું ગૌરવ છે. અને અંતરથી એક ભાવ રજૂ કરેલો કે ભગવાન એમને 108 વર્ષના આયુષ્ય આપશે તો આપણે 108 વર્ષની એમની આખી તિથિ ઉજવશું. અને આપણે માફ કરજો, હું બોલી નથી શકતો, પણ એ મારો ભાવ અધૂરો રહી ગયો. આ લોકમાં સ્વામી હતા, અનેકના દુઃખ ટાળ્યા છે. એવા કરુણાવાળા સ્વભાવના સંતવર્ય હતા, જેને નથી ક્યારેય જાતિ સામે જોયું, નથી સંપ્રદાય સામે જોયું, નથી કોમ સામે જોયું, પણ દુઃખ ટાળવા સિવાય એ સંતવર્યને બે જ, એક મહારાજનું અખંડ ભજન કરવું અને દિન દુખિયાને મહારાજના આશીર્વાદ આપવા. હમણાં જ મેં એમના દર્શન કર્યા તો મને એમના શરીર કરતાં એમનું કોઈ મૂર્તિ સ્વરૂપ બેઠું હોય એવું મને લાગ્યું. તો એ જોગી સ્વામી માટે એક ભજનની એક લાઈન હું ગાઉં. હવે કોઈ રે બતાવો અમને જોગડો રે, એ જોગી મારી કાયાનો ઘડનાર જોગી રે, મળે તો અમે રે જીવશું રે, અને નહીં તો છાંડુ મારા પ્રાણ કોઈ રે, બતા દો હમકો જોગિયા રે. એમના માટે જે ભગવાનનું સ્મરણ કરતા હોય એ એમના માટે મોટો માણસ કહેવાય. અને એ જ એમનું પ્રીચિંગ હતું કે એવું નહોતું કે તમે સ્વામિનારાયણ માનો કે પહેલા ધર્મ માનો કે મને માનો કે એવું કાંઈ નહોતું, ભગવાનમાં માનો. એટલે દેટ ઇઝ ધ બેસ્ટ થિંગ આઈ લાઇક્ડ, અને ત્યારથી આઈ બીકેમ ધ ફોલોઅર ઓફ ધ સ્વામિનારાયણ. આવા મહાપુરુષોનું જ્યારે ચરિત્ર આપણે જોઈએ, જોગી સ્વામી જેવા મહાપુરુષોનું, ગીતાના આ બધા જે શ્લોકો છે જે આપણે ભણતા હોઈએ, પાઠ કરતા હોઈએ, આપણને આપણા ગુરુઓ દ્વારા એનું બરાબર વિશ્લેષણ કરીને સમજાવવામાં આવતું હોય, પછી એનું જીવતું જાગતું દ્રષ્ટાંત આપણને જોઈતું હોય તો જોગી સ્વામી જેવા મહાપુરુષોમાં જોવા મળે. આવું રૂડું આ ગઢપુર ગામ છોડીને વાલો ચાલિયા રે એ છોડીને વાલો ચાલિયા રે એ માણારા.
તારીખ 31 ઓગસ્ટ 2011ના રોજ સવારે મેમનગર ગુરુકુલના પ્રાંગણમાં સ્વામીને પધરાવવામાં આવ્યા, જ્યાં વેદોક્ત વિધિથી પૂજ્ય સ્વામીના પાર્થિવ દેહનો અભિષેક કરવામાં આવ્યો, જેમાં ગુરુકુલ પરિવારના ગુરુસ્થાને બિરાજતા પરમ પૂજ્ય સદગુરુ શ્રી માધવપ્રિયદાસજી સ્વામી તથા પૂજ્ય પુરાણી શ્રી ભક્ત પ્રકાશદાસજી સ્વામી, પૂજ્ય પુરાણી શ્રી બાલકૃષ્ણદાસજી સ્વામી, પૂજ્ય દેવકૃષ્ણદાસજી સ્વામી તથા સંપ્રદાયના આગેવાન સંતો અને ગુરુકુલ પરિવારના સર્વે સંત પાર્ષદોએ સ્વામીને તીર્થજળ તથા શ્રીજી પ્રસાદીના ચંદનથી અભિષેક સ્નાન કરાવ્યો. સ્વામિનારાયણ 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 સ્વામી
सहस्रशीर्षं देवं विश्वाक्षं विश्वशम्भुवं विश्वन्नारायणं देवभक्तरं परमं प्रभुं विश्वतः परमं नित्यं विश्वन्नारायणगुं हरिं विश्वमेवेदं गुरुढस्तद्विश्वमुपजीवति पतिं विश्वस्यात्मेश्वरगुं शाश्वतगुं शिवमच्युतम् नारायणं महाज्ञेयं विश्वात्मानं परायणं नारायणपरं ब्रह्म तत्त्वं नारायणः परः नारायणपरो ज्योतिरात्मा नारायणः परः यच्च किञ्चिज्जगत्यस्मिन् दृश्यते श्रूयते वा अन्तर्बहिश्च तत्सर्वं व्याप्य नारायणस्थितः अनन्तमव्ययं कविगुं समुद्रेन्दं विश्वशम्भुवम् पद्मकोशप्रतीकाशकं हृदयं चाप्यधोमुखम् अधोनिष्ट्याविदस्यान्तु नाभ्यामुपरि तिष्ठति। वर्णिवेशर्मणीयदर्शनम् मन्दहासरुचिराननाम्बुजम् पूजितं सुरनरोत्तमेर्मुदा धर्मनन्दनमहं विचिन्तये। श्रीकृष्ण श्रीवासुदेवो नरनारायणः प्रभुः भक्तिधर्मात्मजो जन्मा कृष्णो नारायणो हरिः हरिकृष्णो घनश्यामो धार्मिको भक्तिनन्दनः बृहद्वतधरः शुद्धो राधाकृष्णेष्टदैवतः मरुत्सुतप्रियः काली भैरवाद्यतिभीषणः जितेन्द्रियो जिताहारस्तीव्रवैराग्य आस्तिकः योगेश्वरो योगकला प्रवृत्तिरतिधैर्यवान् ज्ञानी परमहंसश्च तीर्थकृत्यैर्थिकार्चितः क्षमानिधिः सदोन्निद्रो ध्याननिष्ठस्तपः प्रियः। વિદોક્ત વિધિથી પૂજન આરતી કરી સ્વામીને પાલખીમાં પધરાવ્યા. સ્વામિનારાયણ સ્વામિનારાયણ
अलख जगावन सांझ सवेरे मैं आत हूँ नंद घरों ब्रह्मानंद कहे तेरे मिलन को मैं जंगलवास करूं, मैं जंगलवास करूं। સંતોએ પાલખી લઈ પૂજ્ય સ્વામીને ગુરુકુલના પ્રાંગણમાંથી પ્રાર્થના ભવનમાં બિરાજતા શ્રી ઘનશ્યામ મહારાજના દર્શન કરાવી પાલખી સહિત શણગારેલા રથમાં સ્વામીને પધરાવ્યા. घर आवो अब पियरा हियरा धीर धरत नाही मेरा हियरा धीर धरत नाही मेरा हियरा धरत नाही मेरा. સંતો ભક્તોના વિશાળ સમુદાય સાથે ધૂન કીર્તન કરતા શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ વિશ્વવિદ્યા પ્રતિષ્ઠાન SGVP ખાતે સંત નિવાસના પરિસરમાં પૂજ્ય સ્વામીની પાલખીને પધરાવવામાં આવી. ધરત नाही मेरा हियरा धीर धरत नाही मेरा.
चातक निरंतर चित्त में तलखत चातक। સ્વામીના અંતિમ દર્શન માટે સમગ્ર સંપ્રદાયમાંથી સંતો દર્શન કરવા પધાર્યા. 500થી વધારે સંતો તેમજ હજારો હરિભક્તો હૃદયના ભાવ સાથે સજ્જડ નેત્રે સ્વામીના છેલ્લા દર્શન કરી પુષ્પાંજલિ અર્પણ કરી. વડીલ સંતોએ વાણી પુષ્પોથી પૂજ્ય સ્વામીનું પૂજન કર્યું. તમ વિન થયા રે અનાથ હો, તમ વિન થયા રે અનાથ. पतिसूत मंदिर तजातम कारण, तजातम कारण. पतिसूत मंदिर तजातम कारण, तजातम कारण. रहशूं वाला जीन साथ हो, रहशूं वाला जीन साथ. वाला में तुम भी न थया रे अनाथ हो, तुम भी न थया रे अनाथ हो, तम भी न थया रे अनाथ. मन ना मनोरथ करशूं पूरा, करशूं पूरा. मन ना मनोरथ કરશું પૂરા. જોગી સ્વામીની ઉપસ્થિતિમાં જોગી સ્વામીના પ્રતિનિધિ રૂપે આશીર્વાદ આપશે. આપણે સૌ તાલીઓના નાદથી આ સંતોની સેવાને વધાવીએ. જોગી સ્વામીના છેલ્લા 45 વર્ષથી હું દર્શન કરું. મારું સદભાગ્ય તો એ કે આ શરીરે જ્યારે આ ગાદી સંભાળી ત્યારે સૌથી પહેલાં હું દર્શન કરવા ગયો ત્યારે મને કહ્યું કે તમારી 5 પેઢીનો હું સાક્ષી છું. સૌથી મોટી વાત, એમના ખોળામાં માથું મૂકીને મારે 2 હાથ મારા ખંભા ઉપર મૂક્યા ત્યારે મને એમ થયું અમારી એક પેઢીને મેં જોઈ, પણ આ 4 પેઢી મૂર્તિમંત સ્વરૂપમાં આજે જોગી સ્વામીમાં દર્શન કર્યા. સંતો નિરાળા હોય છે, સંતો નિષ્કપટ હોય છે, સંતો નિર્મળ હોય છે. એનું મોટામાં મોટું ચરિત્ર જો ક્યાંય જોવાની ઈચ્છા થાય તો જોગી સ્વામી હતા. ઈષ્ટદેવ ભગવાન શ્રી સ્વામિનારાયણ પરમ પૂજ્ય પ્રાતસ્મરણીય વંદનીય આપની
આપણા બધાની સાનિધ્યમાંથી એ ભગવાનના ધામમાં પહોંચી ગયા છે એવા ગુરુદેવ પૂજ્ય જોગી સ્વામી, આદરણીય સંપ્રદાયના મૂર્ધન્ય તથા નાના મોટા સૌ સંતો, આણંદાબાવા આશ્રમથી પધારેલા પરમ વંદનીય પરમ પૂજ્ય દેવી પ્રસાદજી મહારાજ, બહુ મોટી સંખ્યામાં પધારેલા અંતરથી પૂજ્ય સ્વામીમાં ખેંચાયેલા સૌ પ્રેમી ભક્તો, ભગવાન સ્વામિનારાયણની કૃપાથી પૂજ્ય જોગી સ્વામી ધર્મ જ્ઞાન વૈરાગ્ય અને ભગવાનની ભક્તિ અને પંચવ્રતે સુરાપુરા હતા. પૂજ્ય માધુપુરી સ્વામી સૌની ઉપર, ચાહે સાંપ્રદાયિક માણસ હોય, ચાહે બિન સાંપ્રદાયિક, કે કોઈ શ્રેષ્ઠી આ તો આગેવાન નેતા હોય, એ સહુના પ્રત્યે બહુ ઉદાર ભાવ રાખી રાત દિવસ દેશ વિદેશમાં વિચરે છે. એ જોગી સ્વામીના આશીર્વાદનો પ્રતાપ છે. જે આપણા હતા, કોઈ એવું ન માનશો કે જોગી સ્વામી માત્ર ગુરુકુળના હતા. હું એવી વાત નહીં કહેવા દઉં. હું છાતી ઠોકીને કહું છું કે જોગી સ્વામી સ્વામિનારાયણ સંપ્રદાયના સાધુ હતા, બે દેશના સાધુ હતા. સાધુને સીમાડા હોય નહીં. ગુજરાતના મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ પણ પૂજ્ય સ્વામીની અંતિમ વિધિમાં ભાગ લઈ સમગ્ર ગુજરાતની જનતા વતી ભાવાંજલિ અર્પણ કરી. સૂર્યને બતાવવાનો હોય નહીં, ઉગતાની સાથે હર કોઈને એની પ્રતીતિ થાય છે કે આ સૂર્ય છે. એમ જોગી સ્વામીના ગુણગાન આપણે કોઈને ન કહીએ તોય કોઈને બધાને ખ્યાલ છે કે જોગી સ્વામી અક્ષરધામનું હાલતું ચાલતું દ્વાર હતું. 107 વર્ષનો ઇતિહાસ આજે પૂરો થાય છે, પણ 107 વર્ષની અંદર જે સુગંધ ઉઠી છે એને કાળ પણ નહીં ખાઈ શકે એવો આપણા અંતરનો વિશ્વાસ છે. 107 વર્ષનો ઇતિહાસ એટલે તપ અને ત્યાગનો ઇતિહાસ. 107 વર્ષનો ઇતિહાસ એટલે ભજન અને સ્મરણનો ઇતિહાસ. 107 વર્ષનો ઇતિહાસ એટલે અજાત શત્રુ સંત કેવો હોય એ બતાવનારો ઇતિહાસ. અને 107 વર્ષનો ઇતિહાસ જેની દ્રષ્ટિમાં રાજા અને રંકના ભેદ ન હોય એવા સાધુનો ઇતિહાસ. આ જ સાધુઓએ આપણી સંસ્કૃતિને અત્યાર સુધી ધબકતી રાખી છે. પૂજ્ય સ્વામી વિશે મારે શું કહેવાનું હોય. બગીચામાં ફૂલ વીણતા વીણતા એમણે અમને વીણા અને જિંદગીના છેલ્લા શ્વાસ સુધી આ જોગીડાએ હાથ મૂક્યો નથી એનું અમારા અંતરમાં આજે આનંદ ગૌરવ છે. વિદાય તો બધાને લેવાની હોય. ભક્તિ માર્ગે સાધુ છીએ. હૃદય ઉપર કેટલાક બંધન રાખીને વાત કરી રહ્યો છું. ભાગ્યશાળી છીએ કે આવા મહાન સંતને આપણે નજરે નિહાળ્યા, દર્શન કર્યા, એમની વાણી સાંભળી, એમની દ્રષ્ટિથી વાણીથી આપણે કૃતાર્થ થયા. જોગી સ્વામીની વિદાય થઈ રહી છે અને જોગી સ્વામીના યુગની શરૂઆત થઈ રહી છે. રાજકીય ક્ષેત્રે હું મૂળતઃ સંગઠનના કાર્યકર્તા રહ્યો છું. ચૂંટણી, સત્તા, ખુરશી એ કારોબાર જોડે મારે લેવા દેવા જ નહોતી. અચાનક મારે માથે આ જવાબદારી આવી. બધા મારા પાર્ટીના મિત્રોએ રાજકોટથી ચૂંટણી લડવાનું નક્કી કર્યું.
હવે રાજકોટથી ચૂંટણી લડવાની હતી ને કે એવા ક્ષેત્રમાં પગ મૂકવાનો હતો જ્યાં કોઈ દિવસ ગયો નહોતો, જવાનો વિચાર નહોતો કર્યો. અને એવા કોઈ રાજકીય ગુરુઓની મારી પરંપરા નહોતી. આપણે શું કરવું? બાલસ્વામીને યાદ હશે, રાજકોટમાં ફોર્મ ભરવા જતા પહેલા હું જોગી સ્વામી પાસે ગયો, પગે લાગ્યો. એમને આ દુનિયા જોડે કઈ લેવા દેવા નહીં, કાંઈ લેવા દેવા નહીં. મન થયું આ રસ્તો ઠીક આપણને ઈશ્વરે સુજાડ્યો. અને એમણે જે આશીર્વાદ આપ્યા હશે, આશીર્વાદની જે તાકાત હશે, હું ભગવાન સ્વામિનારાયણને એટલી જ પ્રાર્થના કરું કે એમણે જે આશીર્વાદ આપ્યા છે એને અનુરૂપ હું કામ કરતો રહું. જોગી સ્વામીની ભજનની દુનિયા, હું માનું છું કદાચ એમની અવસ્થાના મૂળમાં એક નાનકડી પદ્ધતિએ કેટલું મોટું પરિણામ આપ્યું હશે. 107 વર્ષની ઉંમર હોય, શરીર છોડ્યું હોય, શરીર છોડ્યા પછી 3 દિવસ પૂરા થઈ ગયા હોય, અને છતાંય આ રૂપ આ વિજ્ઞાનથી પરે છે ભાઈઓ. વિજ્ઞાનની ગજુ નથી આ જાણવું ને પકડવું. ઋષિ પરંપરાના ગુરુકુળ પછી આપણા ગુજરાતમાં ગુરુકુળની પરંપરાઓના એ જન્મદાતા રહ્યા છે. લાખો યુવકો જેમની જિંદગી એમના પુણ્ય પ્રતાપે બદલાઈ ગઈ. કેટલું મોટું યોગદાન, કેટલું મોટું યોગદાન. અને છતાંય પોતે બધાથી જ અલિપ્ત, અકિંચન, અનિકેત, અનગ્નિ, એ જ એમની વિશેષતા હતી. મારું સૌભાગ્ય છે કે એમના શ્રી ચરણોમાં પ્રણામ કરવાનો અવસર મળ્યો. પૂજ્ય સંતોના આશીર્વાદ હંમેશા સત્કાર્ય માટેની પ્રેરણા આપતા રહે, એ જ પ્રાર્થના સાથે જોગી સ્વામીના ચરણોમાં વંદન કરું છું, પ્રણામ કરું છું, આદરપૂર્વક શ્રદ્ધાંજલિ આપું છું. મને કહેવાનું મન થાય, આજે જોગી સ્વામીને અક્ષર મૂર્તિ કહીએ તો પણ કદાચ ઓછું ગણાશે. અક્ષરધામમાં વિરાજમાન હોય અને જેવી મૂર્તિની સ્થિતિ હોય એવી રીતે કેવા સરસ રીતે બેઠેલા છે. નહીં તો મનુષ્ય શરીરમાં નાકમાંથી પાણી નીકળે, આંખમાંથી નીકળે, કાનમાંથી નીકળે, રૂ ભરાવવા પડે. આપણે 3 દિવસ પછી પણ આજે જોઈએ છે તો જાણે એમને એમ બેઠા છે. એવા પરમ પૂજ્ય જોગી સ્વામી, મારા ઉપર તો એમના ઘણા ઉપકાર છે. ગુરુકુલ પરિવારના મુખ્ય સંતો તેમજ સંપ્રદાયના આગેવાન સંતોએ સ્વામીના પાર્થિવ દેહની આરતી ઉતારી છેલ્લું પૂજન કર્યું. પૂજ્ય સ્વામીની પાલખી સંત નિવાસથી અગ્નિ સંસ્કાર સ્થળે લઈ જવા તૈયાર થતાની સાથે જ સમગ્ર પ્રકૃતિએ પણ પોતાનું શાંત શીતળ વર્ષામય સ્વરૂપ પ્રગટ કરી પૂજ્ય સ્વામીજીને અંતિમ પ્રણામ કર્યા.
ઝાંખા પડ્યા આ દિશાઓ નાતે દિશાઓ નાતે જ હો ઝાંખા પડ્યા એ દિશાઓ નાતે જ ઝાંખા રે પૂરજ સૌ સંતો તથા ભક્તજનો પૂજ્ય સ્વામીના પાર્થિવ દેહને અંતિમ સંસ્કાર માટે સંત નિવાસના પાછળના ભાગમાં કુટીરે લાવ્યા. ઝાંખા રે પૂરજ ભાણજી રે માણારાજ આવું ગઢપુર ગામ છોડીને વાલો ચાલિયા રે એ માણા. સ્વામિનારાયણ 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 નારાયણ 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 સ્વામિનારાયણ સ્વામિનારાયણ. બરાબર બપોરના 12 વાગ્યે સ્વામીના પાર્થિવ દેહનો અગ્નિ સંસ્કાર વિધિ કરવામાં આવ્યો અને પૂજ્ય સ્વામીનો દેહ પંચમહાભૂતમાં વિલીન થયો. આજે હજારો નરનારીઓ પોતાના પ્રાણ પ્યારા સંતના અંતિમ દર્શન અશ્રુભીની આંખે કરી રહ્યા હતા. સૌ પૂજ્ય સ્વામીને છેલ્લા દંડવત પ્રણામ અને પ્રદક્ષિણાઓ કરી શ્રી હરિને પ્રાર્થના કરતા હતા. નાખ્યા દુઃખ દરિયે ઠેલી નાથ અમને નોતું કરવું નાથ બહુ સુખ આપીને સુખિયા કર્યા ને પછી મેલી પધાર્યા નિજ ધામ. સુખના સિંધુ સ્વામી તમ વિના હવે નથી રહેવાતું ઘનશ્યામ.
હવે અમે કે સામું જોઈ દી. સ્વામી ગયા પુરાણી સામે તો પેલા વ્યા ગયા હતા. સ્વામી ગયા ત્યારે તો યોગી સ્વામી છે. હવે તમે છો પુરાણી સ્વામી. દુઃખના ડુંગર તો તૂટી પડ્યા, દુઃખના દરિયા ઉમટ્યા, અળગા અમ દ્રષ્ટિથી થયા સહજાનંદજી મહારાજ. વ્યાધિ વિરહે વિધો પ્રાણીઓ રે, વ્યાધિ વિરહે વિધો પ્રાણીઓ રે. આવું નોતું કરવું નાથજી રે, આવું નોતું કરવું નાથજી રે. આકાશ આકાશ તૂટી કેમ પડતું નથી, પૃથ્વી કેમ નથી દેતી માં. સ્વામી કરજો અમારી સહાય, નોતું કરવું નાથજી રે, આવું નોતું કરવું નાથજી રે, આવું નોતું કરવું નાથજી રે. તારીખ 3/9/2011 રોજ સદગુરુ સંતો અને સેંકડો હરિભક્તો ધૂન ભજન કરતા પૂજ્ય જોગી સ્વામીના પવિત્ર અસ્થિને મહાતીર્થરૂપ ઉન્મત્ત ગંગા ઘેલા નદીના શ્રીહરિપ્રસાદીભૂત સ્થાન સહસ્રધરામાં વેદોક્ત વિધિપૂર્વક પધરાવવામાં આવ્યા. આ સંત જીવનની ઘટમાં ભૌતિક જગત સાથે મેળ ન પડે એવી હોય, પરંતુ જેના શ્વાસમાં હરિનું નામ જોડાયેલું રહેતું, જેની આંખો સતત હરિદર્શન કરતી, જેની વાણીમાં હરિનો પ્રકાશ પથરાતો અને જેનું સમગ્ર વ્યક્તિત્વ ભગવતમય બની ગયું હતું, એવા અખંડ ભગવત પરાયણ પૂજ્યપાદ શ્રી જોગી સ્વામીના દર્શન, પૂજન અને સેવા કરનારા સૌના અંતઃકરણ સાક્ષી પૂરે છે કે જોગી સ્વામી હજુ આપણી વચ્ચે જ બિરાજમાન છે. જુગ જુગ જીવો આવા જોગિયા, જુગ જુગ જીવો આવા જોગિયા, જુગ જુગ જીવો આવા જોગિયા. જય સ્વામી.